નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં જે આગળ ભણાવ્યું એના બેઝ ઉપરથી આપણે આજે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં આણ્વીય કક્ષકવાદમાં આપણે અણુની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી અને તેનો ચિતાર કઈ રીતે દોરવો એ જણાવીશ. 5 માર્કમાં પૂછાય છે અથવા 4 માર્કમાં પૂછાય છે કોઈ પણ અણુનો ચિતાર. એની અંદર ચિતાર દોરવાનો એક, પછી જે અણુ છે એ ચુંબકીય છે કે અનુચુંબકીય છે એ કહેવાનું છે, પ્લસ એની બંધ ક્રમાંક એની ચર્ચા કરવાની છે કે ભાઈ બંધ ક્રમાંક અણુનો શું છે એના વસ્તુ. એ ત્રણ વસ્તુ જ્યારે દોરશો ત્યારે એના 4 માર્ક છે અને રોકડા 4 માર્ક છે. સાવ ઈઝી છે અને સાવ ઈઝી છે. સાવ એટલે સાવ, એટલે ખાસ ધ્યાન રાખજો. 2 ઇલેક્ટ્રોન રચના આવશે. 14 ઇલેક્ટ્રોન અને 14 કરતા ઓછા હોય ત્યારે, 14 અને 14 કરતા ઓછા હોય ત્યારે અને 14 થી વધારે હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના શું હશે એના વિશેની ખ્યાલ મેળવવાનો છે. તો હવે કોઈ પણ અણુ છે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા ધ્યાન રાખજો. શરૂઆતમાં 2 કે 3 વસ્તુ વિશે સમજાવી દઉં છું કે ભાઈ કોઈ પણ અણુની ઇલેક્ટ્રોન રચના, આ નોંધ કરજો. ઇલેક્ટ્રોન રચના અણુની મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં, બરોબર, ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે? જ્યારે 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના ધ્યાન રાખજો. તો આપણને ખબર છે કે મેં તમને હમણાં શીખવાડ્યું હતું કે સિગ્મા સ્ટાર એ કઈ રીતે આવે છે. તો આપણને ખબર છે કે પહેલું આવશે 1s, સિગ્મા 1s, બરોબર. સિગ્મા સ્ટાર 1s આ મેં તમને શીખવાડ્યું હતું. જે સિગ્મા માત્ર એમ નામ હોય, સ્ટાર હોય નહીં, બરોબર. સ્ટાર એની માથે ન હોય તો એ કઈ આણ્વીય કક્ષક કહેવાય? બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. કેટલી કહેવાય? બંધકારક આણ્વીય કક્ષક. હવે તમને એમ થાય કે ભાઈ આ શું છે કે 2 વાર 1s શું આવ્યું? તો મેં તમને જ્યારે કીધું હતું કોઈ પણ પારિમાણિક કક્ષક, 2 પારિમાણિક કક્ષક ભેગી મળે છે ત્યારે 2 આણ્વીય કક્ષક બનાવે છે. કેટલી આણ્વીય કક્ષક બનાવે છે? 2. ઈ આણ્વીય કક્ષકના નામ કયા હતા? બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો બંધકારક ક્યારે બને? જ્યારે Zi1 અને Zi2 ભેગા મળે ત્યારે બંધકારક બને. અને Zi1 - Zi2 થાય છે ત્યારે શું બને છે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મળે છે. ઊર્જા કોની વધારે હશે? બંધ પ્રતિકારકની ઊર્જા વધારે હશે. બંધકારકની કેવી હશે? ઓછી હશે. તો ઓછી હશે તો પહેલા ઇલેક્ટ્રોન કેમાં જશે? બંધકારકમાં. તો બંધકારક કોણ છે? સિગ્મા, બરોબર. સૌ પહેલા તો પછી બંધકારક કોણ આવશે? બંધ પ્રતિકારક Chi સ્ટાર, બરોબર. તો બંધ પ્રતિકારકની ઊર્જા વધારે છે તો એ ઉપર જશે અને પહેલા કોણમાં ઇલેક્ટ્રોન ભરાશે? બંધકારકમાં ભરાશે. કોણામાં ભરાશે? પહેલો ઇલેક્ટ્રોન બંધકારકમાં ભરાશે, ત્યારબાદ બંધ પ્રતિકારકમાં. આ થયું સાઈન. એવી જ રીતે પાઈ આવશે તો પહેલા જે સ્ટાર નથી ઈ પાઈમાં ભરાશે, ત્યારબાદ કેમાં ભરાશે? પાઈ સ્ટારમાં ભરાશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? તો અહીંયાથી ધ્યાન રાખજો. બંધકારક અને હવે 1s પૂરું થઈ ગયું તો હવે કયું આવશે? 2s આવશે. તો સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે ધ્યાન રાખજો. આ 14 આ ક્લિયર આટલી વસ્તુ? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે કઈ બનશે? કાઉન્સ કરવાનો. પાઈ 2px બરાબર પાઈ 2py, બરોબર. ત્યારબાદ આ બધી જાય પછી ભરાશે સિગ્મા 2pz ભરાશે. કારણ કે પાઈ છે એ કઈ કક્ષકો બનાવતી હતી? કીધું તું px અને py બનાવતી હતી. અને સિગ્મા કઈ કક્ષક બનાવતી હતી? pz બનાવતી હતી, બરોબર. તો આ લખી નાખ્યું. તમે સારી બુકમાં જશો ત્યારે કોઈ પણ આપી હશે, x પણ સિગ્મા બનાવી શકે, y પણ બનાવી શકે અને z પણ બનાવી શકે, કોઈ પણ બનાવી શકે. એક સિગ્મા બનાવશે અને બે પાઈ બનાવશે, આ ત્રણમાંથી. બરોબર, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં.
હવે બીજી વસ્તુ આપણી ચોપડીમાં સિગ્મા pz બનાવે છે આખી ચોપડીમાં જ્યાં સુધી ભણશું ત્યાં સુધી સિગ્મા છે એ pz જ બનાવશે એટલા માટે મેં અહીં લખ્યું છે સિગ્મા pz બાકી કોઈ બી બનાવી શકે સિગ્મા બરોબર ખ્યાલ આવી ગયો ત્યારબાદ છે હવે આવશે આ પતી ગયું બધું સ્ટાર વગરનું બંધકારકનું હવે પણ શરૂ થશે બંધ પ્રતિકારક સ્ટાર 2px બરાબર સ્ટાર 2py અને છેલ્લે સિગ્મા 2p સિગ્મા સ્ટાર 2pz આ હતું 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તેવા અણુની ઇલેક્ટ્રોન રચના છે આ બરોબર અહીંથી શરૂ કરવાનું છે અને અહીંયા સુધી બરોબર આ છે પછી અહીંયા આવશે ખ્યાલ આવી ગયો હવે 14 કરતા વધારે હોય ત્યારે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે અહીંયા સુધી બે સેમ I અને I 14 કરતા ઓછા અને 14 કરતા વધારે હોય ત્યારે બરોબર ત્યારે બે સેમ I સિગ્મા 1 એ સામ નામ આવશે 14 કરતા વધારે હોય ત્યારે સિગ્મા સ્ટાર 1 એ સામ નામ સિગ્મા 2 એ સામ નામ સિગ્મા સ્ટાર 2s આમ નામ બરોબર હવે જ્યારે 14 અથવા 14 કરતા ઓછા હતા ત્યારે pi 2px બરાબર pi 2py છે ઈ કેવી ભરાતી હતી પહેલા ભરાતી હતી અને ત્યારબાદ સિગ્મા 2pz ભરાતી પરંતુ 14 કરતા જ્યારે વધારે આવશે ત્યારે છે સિગ્મા 2pz છે પહેલા ભરાશે ત્યારબાદ આ ભરાશે pi 2px બરાબર pi 2py બરોબર ત્યારબાદ હતું એનું નામ pi સ્ટાર 2px બરાબર pi સ્ટાર 2py ત્યારબાદ સિગ્મા સ્ટાર 2pz બરોબર 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે આ ઇલેક્ટ્રોન રચના 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે આ ઇલેક્ટ્રોન રચના બરોબર તો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો ખબર ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં હવે અણુની ઇલેક્ટ્રોન રચના લખવાનું શરૂ કરું છું બરોબર ચિતાર દોરવાનું શરૂ કરું છું ધ્યાનથી જોજો H2 નો ચિતાર દોરું છું આમાં છે તમને ત્રણ વસ્તુ કીધી હશે બરોબર ઇલેક્ટ્રોન રચના બીજું બંધ ક્રમાંક જણાવો ત્રીજું ચુંબકીય ગુણધર્મો જણાવો બરોબર આ વસ્તુ કીધી હશે હવે આપણને ખબર છે H2 ક્યારે બનશે એક હાઇડ્રોજનની અને એક હાઇડ્રોજનની પારિમાણિક કક્ષક જ્યારે ભેગી થશે ત્યારે બે હાઇડ્રોજન છે ઈ બને છે અને એની બે આણ્વિય કક્ષક બને છે બરોબર તો હવે ધ્યાન રાખો ચિતાર દોરવા માટે આવી રીતે એક ઊભી લીટી છે જેમ જેમ આગળ વધતો જશે તો આપણને ખબર છે બે પારિમાણિક કક્ષક ભેગી થઈ તો બે આણ્વિય કક્ષક બનાવશે આ બંને પારિમાણિક કક્ષક હાઇડ્રોજનની પારિમાણિક કક્ષક હાઇડ્રોજનની પારિમાણિક કક્ષક આ પણ હાઇડ્રોજનની પારિમાણિક કક્ષક આ હાઇડ્રોજનની પારિમાણિક કક્ષકો ભેગી થશે એટલે આણ્વિય કક્ષક બનાવશે બે આણ્વિય કક્ષક બનાવશે કઈ કઈ બંધકારક અને બંધ પ્રતિકારક તો બંધકારક કોણ હશે તો ઊર્જા જેની વધારે હશે એ ઉપર હશે અને ઊર્જા જેની ઓછી હશે એ ક્યાં હશે નીચે હશે કેમ કારણ કે સૌથી પહેલો ઇલેક્ટ્રોન તે ઓછી ઊર્જા સ્તર ધરાવતા કક્ષકમાં ભરાય તો સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક કઈ હશે આણ્વિય કક્ષકમાં બંધકારક કે બંધ પ્રતિકારક બંધકારક આણ્વિય કક્ષક છે એ સૌથી ઓછી ઊર્જા હશે તો આ કઈ હશે બંધકારક આણ્વિય કક્ષક અને આ કઈ હશે બંધ પ્રતિકારક આણ્વિય કક્ષક
આણ્વીય કક્ષક આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ આને કહેવાય બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ ખ્યાલ આવી ગયો હવે ધ્યાન રાખજો હાઇડ્રોજનની એક હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થઈ 1s બરોબર 1s અને બીજાની શું થઈ 1s બરોબર આની પણ કેટલી થઈ 1s હવે બે હાઇડ્રોજનની 1s પારિમાણિક કક્ષકો ભેગી થઈ હાઇડ્રોજનની કેટલી બનાવે છે બે એટલે કે હાઇડ્રોજનનું છે એ કેટલામાં આવી જાય છે 1s શું થઈ જાય છે 2 થઈ જાય છે તો હવે ધ્યાન રાખજો કશું જ નથી કરવાનું આ હાઇડ્રોજન છે અહીંયા બે ભેગા નથી અહીંયા H2 નથી કેવું H2 અહીંયા છે ધ્યાનથી જોજો બરોબર તો હવે ધ્યાન રાખો અહીંયાથી અહીંયા બરોબર કમ્પ્લીટ થી ધ્યાન રાખજો આ હાઇડ્રોજન છે તો આની ઇલેક્ટ્રોન રચના 1s1 હશે આની ઇલેક્ટ્રોન રચના શું હશે 1s1 હશે ક્લિયર આટલી વસ્તુ તો હવે ખૂબ જ ધ્યાનથી જોજો કેટલા ઇલેક્ટ્રોન થયા બે ઇલેક્ટ્રોન તો એક અને આ બે પૂરું આટલી વસ્તુ ખાસ હવે ધ્યાનથી જોવા જેવી બાબત છે આ એક અને બે ઇલેક્ટ્રોન આટલી વસ્તુ થઈ ગઈ આગળ છે એ હવે ધ્યાનથી જોજો ધીમે ધીમે છે ઉપરના સ્ટેપ હવે ધ્યાનથી જોજો કાંઈ ધ્યાન રાખજો કેટલા ઇલેક્ટ્રોન થયા કુલ બે ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજનનો એક કારણ કે અહીંયા હાઇડ્રોજન એક જ છે અને અહીંયા હાઇડ્રોજન એક આ બે સંયોજન એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા બે ઇલેક્ટ્રોન તો સૌથી પહેલું 1s હોય કોઈ પણ 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરે બે તો આપણને ખબર છે શરૂઆત ક્યાંથી કરવાની છે સિગ્મા 1s તો આ કઈ હશે સિગ્મા 1s હશે અને આ કઈ હશે સિગ્મા સ્ટાર 1s હશે બરોબર તો કોઈ પણ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરે તો એક અને બે ત્યારબાદ ઉપર જો વધારે હોય તો ઉપર જશે સિગ્મા સ્ટાર 1s માં ભરાશે પરંતુ અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન હતા બે જ હતા તો એટલા માટે અહીંયા કેટલા હશે બે જ ઇલેક્ટ્રોન આવી શકશે ખ્યાલ આવી ગયો તો હવે ધ્યાન રાખો આ વસ્તુ એટલે ક્લિયર થઈ ગઈ હવે આનો બંધ ક્રમાંક જાણવો હોય તો બંધ ક્રમાંક જાણવો હોય તો બંધ ક્રમાંક બરાબર બંધ ક્રમાંક બરાબર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બંધકારક એટલે કે સિગ્મા વાળી હોય માત્ર સિગ્મા કોઈ પણ સ્ટાર હોય નહીં તો કેટલા ઇલેક્ટ્રોન છે 2 તો 2 બંધ પ્રતિકારક છે પણ નથી 0 2 તો 2 ના છેદમાં 2 તો બોન્ડ ઓર્ડર શું આવ્યો 1 ખ્યાલ આવ્યો તો હાઇડ્રોજનનો બંધ ક્રમાંક શું હોય છે 1 આપણને ખબર છે કે હાઇડ્રોજન તો બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા કેટલી છે 1 તો એક અહીં સાબિત થયું તો હાઇડ્રોજનનો બંધ ક્રમાંક શોધી લીધો ત્યારબાદ ગુણધર્મો ચુંબકના બે ગુણધર્મો હોય છે એક તો અનુચુંબકીય અને બીજું હોય છે પ્રતિચુંબકીય ક્યારે આવે જ્યારે એક પણ ઇલેક્ટ્રોન પ્રતિચુંબકીય આ કક્ષા છે શોર્ટ સીધું કોઈ પણ કક્ષા છે જો એની અંદર છે માત્ર બે ઇલેક્ટ્રોન હોય કક્ષક જેટલી કક્ષક ભરાણી હોય બરોબર કે આ જે કક્ષક છે એ કક્ષકની અંદર બંને પેર છે બરોબર તો આ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય કેવો ધરાવતો હોય પ્રતિચુંબકીય ખ્યાલ આવી ગયો અને જ્યારે શું હોય માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય બીજો ઇલેક્ટ્રોન હોય નહીં અનપેર હોય કેવો હોય આ પેર કહેવાય શું કહેવાય પેર ઇલેક્ટ્રોન હોય જોડી હોય બે આ બધી કક્ષા છે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના છે એમાં બધી કક્ષામાં જો ઇલેક્ટ્રોનો પેર હોય એટલે કે બે ઇલેક્ટ્રોનો હોય કક્ષામાં તો એ કયો ગુણધર્મ ધરાવતો હોય પ્રતિચુંબકીય પરંતુ જો કોઈ પણ તત્વ છે એ તત્વ છે એની કોઈ પણ કક્ષા જો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે જો એમાં અનપેર ઇલેક્ટ્રોન એક બાકી રહી ગયો હોય એટલે કે એક જ ઇલેક્ટ્રોન હોય કોઈ પણ એક કક્ષામાં તો એ છે એ અનુચુંબકીય હોય કેવો હોય અનુચુંબકીય તો હવે ધ્યાન રાખો આ હાઇડ્રોજન છે એ પ્રતિચુંબકીય હશે કે અનુચુંબકીય હશે તો અહીંયા ધ્યાન રાખો આ જે કક્ષા ભરાણી
બરોબર. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય મારે, ઇલેક્ટ્રોન રચના શું થશે? H2 નો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 બરોબર. તો આની s કક્ષામાં 2 છે, તો બે કેવા છે? 2 જ ઇલેક્ટ્રોન. s માં કેટલા ભરાય? 2 જ ભરાઈ શકે. તો બે કેવા છે? પેર હશે. તો પેર હોય તો શું હશે? પ્રતિચુંબકીય. પેર, અનપેર, બરોબર. આટલી વસ્તુ પેર હોય તો પ્રતિચુંબકીય. તો પેર છે, s માં 2 જ ભરાય છે, તો એ કેવા છે? બે પેર છે, તો એનો ગુણધર્મ કેવો હશે? પ્રતિચુંબકીય હશે. હાઇડ્રોજન પરમાણુ છે એ કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય. બરોબર. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આને કહેવાય ડાયામેગ્નેટિક, ઇંગ્લિશમાં નામ છે, અને આને કહેવાય પેરામેગ્નેટિક. ખ્યાલ આવી ગયો? ઇંગ્લિશમાં નામ છે બેના. બરોબર. તો આટલી વસ્તુ ખ્યાલથી લઈ લેજો. આ હાઇડ્રોજન મળી ગયું. ત્યારબાદ છે તમને એક આગળ છે કરાવડાવું છું, N2. આ વસ્તુ કરાવડો એટલે તમને બધાને ખબર પડી જશે કઈ રીતે ચિતાર દોરે. N2 હવે ધ્યાન રાખજો. નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? પહેલા એ કહો. 1s2, 2s2 અને 2p3. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? હવે N2 છે, તો પેલા n માં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો N2 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 14. બરોબર. તો 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે આપણે. બરોબર. આની અંદર તો કઈ રીતે કરશું એ આપણે જોઈ લઈએ. બે 4 2 6 2 8 2 10 12 14. હવે ધ્યાન રાખી લેજો. નામ આપી દઉં છું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી આવશે પાઈ 2px બરાબર પાઈ 2py. આવશે સિગ્મા 2pz બરોબર. આવશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને આવશે સિગ્મા સ્ટાર 2pz બરોબર. ક્લિયર આટલી વસ્તુ? 14 ઇલેક્ટ્રોન છે એટલે આ રીતે ઇલેક્ટ્રોન રચના ભરવાના પણ ધ્યાન રાખજો. કેટલી કક્ષા છે? 1 2 અને 3. તો અહીંયા નાઇટ્રોજન, એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું છું. આ નાઇટ્રોજનની એક પરિમાણીય કક્ષા બરોબર. s માં પણ એક જ હોય તો 1 અને આ p ની લખું. p ની કેટલી હોય? 3. તો 1 2 અને 3. આ 1s 2s અને 2p. એવી જ રીતે અહીંયા કારણ કે બે નાઇટ્રોજન છે તો 1 2 અને 3 આ 2p, આ 2s અને આ 1s. કારણ કે અહીંયા નાઇટ્રોજન છે અને અહીંયા પણ નાઇટ્રોજન છે. બહારની રીતે છે આ એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી નાખો. 1
2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 7 ક્લિયર આટલી વસ્તુ આ બે નું પૂરું થઈ ગયું હવે આમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના છે કેટલા 14 ઇલેક્ટ્રોન છે કારણ કે આ બે ભેગા થશે બે પારમાણવિક કક્ષકો ભેગી થશે અને n2 બનાવશે કેટલી બનાવશે n2 બનાવશે તો હવે કઈ રીતે બનાવશે એ આપણે જોઈ લઈએ અને ઇલેક્ટ્રોન એમાં ભરવી છે આપણે બરોબર તો એ કઈ રીતે ભરાવશે ભરવી આપણે એ રીતે આપણે જોઈ લઈશું 14 ઇલેક્ટ્રોન ભરવાના છે સૌપ્રથમ છે ઇલેક્ટ્રોન રચના કેટલા ઇલેક્ટ્રોન છે 14 ઇલેક્ટ્રોન 14 અથવા 14 કરતા ઓછા હોય ત્યારે આપણે આ ઇલેક્ટ્રોન રચનાને અનુસરવાની છે પહેલા આવશે સિગ્મા 1 પછી ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s માં ભરાશે પછી સિગ્મા 2s માં ભરાશે પછી ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s માં ત્યારબાદ 2px 2py માં ભરાશે ત્યારબાદ સિગ્મા 2pz ત્યારબાદ આવી રીતે ઇલેક્ટ્રોન ભરવાના છે 14 ઇલેક્ટ્રોન તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે 14 ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની છે કારણ કે સાથ સાથે તો કઈ નાખી આ બે પારમાણવિક કક્ષકો ભેગી થાય અને આણ્વિય કક્ષક બનાવે તો બેના ઇલેક્ટ્રોન પારમાણવિક કક્ષકના ભેગા થાય 14 ઇલેક્ટ્રોન છે તો 14 ઇલેક્ટ્રોન આપણે ક્યાં ગોઠવવાના આણ્વિય કક્ષકમાં ગોઠવવાના તો કઈ રીતે ગોઠવશું જોઈ લઈએ આપણે તો આ એક ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન આ ત્રીજો આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો સાતમો આઠમો ઇલેક્ટ્રોન હવે આ ધ્યાન રાખજો કેવી રીતે સાતમો આઠમો ઇલેક્ટ્રોન 9 10 નવમો 2px માં જાય ત્યારબાદ 10મો છે 2py માં બરોબર 11 12 13 14 ખ્યાલ આવી ગયો ભરાઈ ગયા 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા ક્યાં છેલ્લી આવશે સિગ્મા 2pz તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ n2 ની ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો કયો છે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 ત્યારબાદ કઈ આવી પાઈ 2px2 બરાબર આખામાં લખી નાખો તો પાઈ 2py બરાબર આના ઉપર પણ 2 આના ઉપર પણ 2 બરાબર કારણ કે બે ઇલેક્ટ્રોન સિગ્મા માં કેટલા આવ્યા સિગ્મા 2pz માં કેટલા આવ્યા એમાં પણ 2 તો આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ઇન્ટરનલ બરાબર તો આ ઇલેક્ટ્રોન રચના હવે છે આપણે છે એ શું લેશું ગુણધર્મ કયો ચુંબકીય ગુણધર્મ હવે તમે મને એમ કહો તો આમાં જેટલી પણ કક્ષા ભરાણી એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જોઈ લો દેખાય છે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જ્યાં એક જ જે કક્ષા છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે એવું દેખાય છે આટલામાં કે આમાં નથી જોવાનું n માં નથી જોવાનું આપણે n2 માં જોવાનું છે એક પણ દેખાય છે ના બધે બધા કેવા છે પેર છે બધે બધા પેર હોય એટલે કે યુગ્મિત હોય બરોબર યુગ્મિત હોય એટલે કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બધા કેવા છે યુગ્મિત છે તો આનો ગુણધર્મ કેવો હશે પ્રતિચુંબકીય હશે કેવો હશે પ્રતિચુંબકીય n2 કેવો ગુણધર્મ ધરાવે છે પ્રતિચુંબકીય બોન્ડ ઓર્ડર શોધવો હોય તો બંધ ક્રમાંક બરાબર શોર્ટ ફોર્મ છે બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા -2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો બંધકારક ગણો એક આ બંધકારક કહેવાય અને આ પણ બંધકારક અને આ બંધકારક બરાબર તો ઇલેક્ટ્રોન કેટલા 2 આને ગણવાના બંધકારકમાં સ્ટાર વાળા છે એ બંધકારકમાં ગણવાના નહીં સ્ટાર વગરના છે એ જ બંધકારકમાં ગણવાના બરાબર સ્ટાર નથી જેની પાસે જેની ઉપર એને બંધકારકની અંદર ગણવાના બરાબર તો બંધકારક કેટલા થયા સ્ટાર વગરના તો 2 4 2 6 અને 2 8 બરાબર 8 અને 2 10 આની ઉપર સ્ટાર નથી તો કુલ કેટલા થયા 10 એન્ટી બોન્ડિંગ કેટલા છે એટલે કે જેની માથે સ્ટાર છે એવા ઇલેક્ટ્રોન કેટલા છે તો આ સ્ટાર વાળો 1 સ્ટાર તો 2 આની માથે સ્ટાર એટલે 4 બરોબર બીજા તકે સ્ટાર વાળા છે નહીં બરોબર ભાગ્યા 2 10 ને 10 માં 4 જાય 6 2 6 ઉડાડો અને કેટલા આવશે 3 તો બંધ ક્રમાંક એટલે કે બંધની સંખ્યા n2 માં કેટલી હોય છે 3 તો આપણને ખબર છે n2 છે એ આવી રીતે હોય છે તો એની અંદર કેટલા હોય છે 3 બંધ હોય છે તો આ વસ્તુ ક્લિયર આટલી વસ્તુ હવે છે
જ્યારે 14 કરતા વધારે 14 નહીં 15 ઇલેક્ટ્રોન હોય અથવા એનાથી વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના ફેરવી નાખવાની. ત્યારે માત્ર શું કરવાનું, 15 કરતા 15 અથવા 15 કરતા જ્યારે વધારે હોય એટલે કે 14 કરતા વધારે, જો 14 અને ખાસ સાંભળી બોલી સાંભળજો, 14 અથવા 14 કરતા ઓછા હોય ત્યારે આ ઇલેક્ટ્રોન રચના એ લખેલું છે. 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે આ ઇલેક્ટ્રોન રચના. બરોબર. 14 કરતા વધારે, 14 નહીં 14 હોય તો આ જ, પણ 14 કરતા વધારે હોય તો કઈ ઇલેક્ટ્રોન રચના, માત્ર એટલો જ ફેરફાર થશે, જે આ કક્ષક લીધી છે એ ક્યાં જશે નીચે અને આ છે એ ક્યાં જશે ઉપર. તો તમારી જાતે છે તમારે O2 નો દોરવાનો છે. બરોબર. હજુ આમાં થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન છે એ તમને આગલા લેક્ચરમાં લઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. બરોબર. નમસ્કાર, ધન્યવાદ. અહીંયા મોલિક્યુલર ઓર્બિટલ થિયરી છે એ આપણે પૂરો થાય છે અને આ ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક બાકી છે એ જ્યારે રૂબરૂ આવશું ત્યારે આપણે જોશું. બાકી અહીંયા આપણું છે એ આ પૂરું થાય છે જો ચેપ્ટર. બરોબર. ચોથું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નમસ્કાર, ધન્યવાદ.